વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા 6 માસથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે। નળમાંથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતું હોવાના આક્રોશ સાથે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે આ વિસ્તારમાં રોગચાળાનો પણ ખતરો તોડાઈ રહ્યો છે। પાણીનો રંગ કાળો અને અત્યંત દુર્ગંધ મારતો હોવાથી તેનો ઉપયોગ કરવો પણ સ્થાનિકો માટે મુશ્કેલ બની રહ્યું છે। હાલ સ્થાનિકો વેચાતું પાણી લઈને પી રહ્યા છે। આ અંગે વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ હલ ન કરાયો હોવાનો પણ આરોપ સ્થાનિકો કરી રહ્યા છે। મારું નામ મોનિકા કુંડલિયા છે। પટેલ કોલોની 10-2 માં રહે છે। અહીં ગણેશ ટોર્નામેન્ટમાં છેલ્લા 5-6 મહિનાથી છે ને બહુ ખરાબ પાણી આવે છે, ગટર જેવી સ્મેલ આવે છે। બિસ્લેરીનું પાણી મંગાવવું પડે છે અને ટાંકાબારથી મંગાવ્યા છે। રોજ તો ટાંકાબારથી મંગાવે ના પોસાય ને ભાઈ, તો આની કઈક પગલું લ્યો ને। અરે માંદા પડે છે, તાવ, શરદી, ઉધરસ, ઘણા લીવર પેશન્ટ છે, કેન્સર પેશન્ટ છે, સ્ટેન વાળા માણસો છે, નાના બાળકો અહીંયા રહે છે, તો બધા માંદા પડશે તો કેવી રીતે થશે? પીવાનું પાણીનું શું કરવાનું? અમારે બોટલ કેટલા દિવસ લેવાની પછી? એટલે પ્લીઝ આ રિક્વેસ્ટ છે કે અમે કંઈક જલ્દી સોલ્યુશન લઈ આવો। મારું નામ ઈલાબેન વોરા છે। હું ગણેશ ટેનામાં 10-2 પટેલ કોલોનીમાં રહું છું। અમારે પાણીનો મોટો પ્રોબ્લેમ છે, ગંદુ પાણી આવે છે। અમે અરજી બી આપી તો કોઈ કઈ પગલાં લેતું નથી। એટલે કઈ પાણી માટે કંઈક કરો તો સારું। કેટલું બહારથી પાણી લાવીને અમારે પીવું? હું કિડની પેશન્ટ છું। 6 મહિનાથી ગંદુ પાણી આવે છે। કેટલી વાર અમે કહ્યા પણ કઈ એક્શન લેતા નથી। પાણી છોડતા પાણી નથી અમારે આવતું। બધી બહારની સોસાયટીમાં કોઈને પાણી બધાને ગંદુ જ આવે છે, ક્યાંય સારું પાણી નથી આવતું।